નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બલાસીનોર તરફથી આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયમાં પ્રકરણ 14 જોઈશું, જેનું નામ છે જન્મોત્સવ. શું નામ છે? જન્મોત્સવ. ઓકે. પ્રસ્તુત પ્રકરણના સર્જક છે સુરેશ જોશી, જેમનો જન્મ 30/5/1921 રોજ તેમજ અવસાન 3/9/1986 રોજ થયું હતું. સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા. મરણોત્તર, છિન્નપત્ર તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ગૃહપ્રવેશ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. જનાંતિકે, ઇદમ સર્વમ, ઇતિ મે મતિ જેવા સંવેદનાસભર નિબંધ સંગ્રહો છે. કિંચિત ચિંતયામિ મનસા, અષ્ટમોધ્યાય જેવા વિવેચન ગ્રંથો પણ તેમને આપ્યા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. પ્રસ્તુત જે પ્રકરણ છે ગૃહપ્રવેશ, પ્રસ્તુત જે પ્રકરણ છે જન્મોત્સવ, એ તેમના ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી એક વાર્તા છે. વાર્તામાં સમયના એક જ બિંદુ પર બે પરિસ્થિતિનું સમાંતર આલેખન થયું છે. એક જ સમયે બે પરિસ્થિતિનું પેરેલલ સમાંતર આલેખન છે, જેમાં અસીતના ટેકનોલોજીના જ્ઞાનને કારણે થતો કૃષ્ણ જન્મ, એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ છે. એક તરફ ટેકનોલોજીની વાત છે, ટેકનોલોજી દ્વારા કૃષ્ણ જન્મની વાત છે, સાથે લોકોના કુતૂહલ ને આનંદની પણ અહીં ચર્ચા છે. જ્યારે કિશનનો જન્મ કાન્હજી માટે આનંદનો અવસર નથી. અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે. તો કિશનના જન્મની પરિસ્થિતિને અત્યંત કરુણતાથી પણ રજૂ થઈ છે. કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં, પરંતુ કિશન એના જન્મની પરિસ્થિતિની અત્યંત કરુણતા રજૂ કરવામાં આવી છે. વાર્તાના અંતે કાન્હજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવવાનો રસ્તો કરી દે છે. એક નાનકડા બાળકના પગ તોડાવીને આખી જિંદગી ભીખ મંગાવી અને પોતાનું જીવન પસાર કરવું, એવો રસ્તો પ્રકરણમાં કાન્હજી કરતો હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. માણેકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે. આ કૃષ્ણ જન્મની વાત છે, એમાં કિશન, કાન્હજી, આ માણેક, આ બધા વાર્તાના પાત્રો છે. એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. વિચાર કરો, એક બાળકને એની માનું, એક બાળકનું મુખ
એની માને પણ બતાવવામાં આવતું નથી. અર્થાત કે જન્મ થયાના તરત જ એમ જન્મ થયાની ઘડીક ભરની જ ક્ષણોમાં એ બાળકના પગ તોડાવી નાખવા. એટલે વિચાર કરો કેટલી કરુણતા છે આ વાક્યની અંદર. આમ જન્મની બે પરિસ્થિતિ, એ કિશન જે આ છે એનો જન્મ થતા પગ તોડવામાં આવે છે અને કૃષ્ણ જન્મની એક વધામણી કરવામાં આવે છે. આમ જન્મની બે પરિસ્થિતિને એક સાથે બતાવીને વાસ્તવિકતાને અત્યંત કરુણ રીતે આલેખાય છે. વાસ્તવિકતા શું છે, ગ્રાઉન્ડ લેવલ પર આજે સમાજનો સૂચિતાર છે એની તાસીર અને તસવીર લેખકે અહીં રજૂ કરી છે. પ્રકરણ જોઈએ આપણે. ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે અડધા કલાકની જ વાર હતી. એટલે કે 12 વાગવાની રાહ જોવાતી હતી. લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. કિનખાબ એટલે જરી બુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. એટલે કે આ જે મોંઘું જે કાપડ હતું એનો જે પડદો બનાવવામાં આવ્યો હતો, પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. તમને ખબર હશે કે જન્માષ્ટમીના દિવસે જે તે જગ્યાએ જ્યારે જન્મોત્સવ, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવાનો હોય ત્યારે એ જન્મોત્સવમાં જે જગ્યા જન્મોત્સવની તૈયારી ચાલતી હોય ત્યાં આગળ આ રીતનો પડદો લગાવવામાં આવે છે અને પાછળ એક નાનું એવું ઘોડિયું હોય છે જેમાં કૃષ્ણની નાની સરસ સુંદર મૂર્તિ હોય છે. આજુબાજુમાં ફૂલ, વેલ, ફુગ્ગા આ રીતનું થોડુંક સજાવવામાં આવે છે. જાણે બર્થડે હોય એ રીતે આપણે બર્થડે પર જેમ શણગારીએ છીએ એમ થોડું સજાવવામાં આવે છે અને કમ્પ્લીટ 12 વાગ્યાના સમય 12ના ટકોરે આ પડદો હટાવવામાં આવે છે એટલે લોકો કૃષ્ણ ભગવાનના દર્શન કરે અને એમના જન્મની વધામણી કરે. તો આવી જ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ પેલા કિનખાબના પડદા પાછળ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હતી. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી હતી કે વૃંદાવન દાસનો જે પાત્ર છે એનો મોટો દીકરો જેનું નામ છે અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું એક ખાસ ડિગ્રી મેળવી હતી, ખાસ એક વિશિષ્ટ શિક્ષણ મેળવ્યું હતું અને એની એ આવડતનો ઉપયોગ કરીને દરેકને મંત્રમુગ્ધ કરી દે, આશ્ચર્યચકિત કરી નાખે એવી એક તરકીબ રચી હતી, યુક્તિ, આઈડિયા બનાવ્યો હતો. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા, વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું, આ બધું વીજળીની કરામતથી તાદ્રશ્ય બનતું એ બતાવવાનું હતું. કહે છે કે કારાગૃહની અંદર જે કારાવાસની જે જેલ હતી એમાં કૃષ્ણનો જન્મ થાય, પછી થોડો વર્ષા એટલે કે વરસાદની શરૂઆત, આ બધું કૃત્રિમ રીતે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય, વરસાદની શરૂઆત થાય, વસુદેવનું આવવું, કૃષ્ણને ટોપલીમાં લઈને જવું, વચ્ચે જમુના નદી પણ બતાવી કૃત્રિમ રીતે, અપ્રાકૃતિક રીતે. એ જમુનાને ઓળંગીને વસુદેવ ટોપલીમાં કૃષ્ણને લઈને ગોકુળ તરફ જાય. આ બધું વીજળીની
ઇલેક્ટ્રિકની કરામતથી જેને આપણી નજર સમક્ષ તાદ્રશ્ય હુબહુ આપણે જેને ત્યાં હકીકતમાં ઘટના બનતી હોય ને ત્યાં રૂબરૂ હાજર હોઈએ એવો અનુભવ થાય, એ રીતની આ અસ્થિતે કરામતથી આ બધું આ પ્રેક્ષકોને બતાવવાનું હતું. આથી બધા આતુર હતા કે લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે. બધા જ તેની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ પડદો ખુલે અને આપણને આ કંઈક નવું જોવાનો અવસર પ્રાપ્ત થાય, કૃષ્ણ જન્મનો આ નવું કંઈક માનવાનો આનંદ પ્રાપ્ત થાય. એ માટે લોકો આતુરતાથી પેલા લાલ કિનખાબના પડદાને હટવાની અને કૃષ્ણ જન્મના આ બધી વાતને જોવાની રાહ જોઈ રહ્યા હતા. સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. તમને યાદ હશે કે જૂના સમયની અંદર ઘરે ઘરે ઘડિયાળ નહોતી, એટલે કોઈ ધનવાન શેઠ હોય યા કોઈ સાહુકાર હોય યા રાજા એક મોટો નગરની વચ્ચે યા સ્ટેશન પર એક મોટો ટાવર બંધાવતા, ચોરસ કે ગોળ, અને એ ટાવરના ગુંબજવાળી જગ્યાએ છેક ઉપર ઊંચાઈ પર એક મોટી ઘડિયાળ હોય કે જે નગરના દરેક લોકોએ ઊંચાઈ પર હોવાથી તેમાં સમય જોઈ શકતા. તો સ્ટેશનની આ ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. કે જનતા એક્સપ્રેસમાંથી ઉતરેલા પેસેન્જરો, ટ્રેન છે જનતા એક્સપ્રેસ એ ટ્રેન, એમાંથી ઉતરેલા મુસાફરોને લઈને બસ હવે શહેર ભણી ઉપડી ચૂકી હતી, એટલે કે શહેર તરફ જવા રવાના થઈ ચૂકી હતી. બસ સ્ટેન્ડ સુમસામ હતું, એટલે કે એકદમ શાંત હતું. સુમસામ એટલે એકદમ શાંત હતું. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ કે કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. કહે છે કે પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ અને કેરોસીનના કાટ ખાયેલા, ફાટી તૂટી ગુણપાટ એટલે કે પેલા કોથળા ફાટલા તૂટલા, અને કેરોસીનના કાટ ખાયેલા પતરા એમાંથી છાપરું કરેલું હોય એવા 3-4 કુટુંબ આશ્રય એટલે કે આશરો લઈ રહ્યા હતા. આશ્રય એટલે કે આશરો લઈ રહ્યા હતા. એમાંના એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો. યાદ રાખો, એક પરિસ્થિતિ સર્જકે બતાવી છે કે કૃષ્ણ જન્મ માટે 11:30નો ટકોરો વાગ્યો હતો. અડધા કલાકની વાર હતી. લોકો લાલ કિનખાબના પડદાના હટવાની રાહ જોઈ રહ્યા હતા. અને બીજી બાજુ સ્ટેશનની નજીકના 4-5 ઝૂંપડાની વાત કરે છે કે ગરીબ ઝૂંપડા, કે જેમાંથી એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો. ફગફગીયો દીવો એટલે કે જેની જ્યોત હાલક ડોલક થતી હોય, જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો ગમે ત્યારે જાણે ઓલવાઈ જશે. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ. કણસવું એટલે કે દુઃખના લીધે ઊંહકારા ભરવા, દુઃખના લીધે મોંમાંથી નીકળતો અવાજ એટલે કે કણસવું, એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. કહે છે કે કોઈ સ્ત્રીના, આટલા શાંત વાતાવરણની અંદર કોઈ સ્ત્રીના કણસવાનો એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો એ અવાજ. પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું. સ્ત્રી દર્દના કારણે ઊંહકારા ભરી રહી હતી. કણસવાનો અવાજ આવી રહ્યો હતો, પરંતુ ઝૂંપડાના વાસીઓ તેના પર જેને ધ્યાન ન આપતા હોય તેમ તેઓને લાગ્યું.
ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું. થોડું અર્ધ જાગ્રત અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું. એલા કાનજી, શું કહે છે અવાજ? એલા કાનજી, માણકી કણસે છે, જરા જઈને જોતો ખરો. કે માણકી કણસે છે ભાઈ. કાનજી કોઈક બોલે છે કે ભાઈ કાનજી, આ માણકી કણસે છે, દુઃખથી ઉંકારા ભરે છે, જરા જઈને જો. બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો, એમાં હું જાઉં તું વખત થયો લાગે છે. એમાં હું જોવા જાઉં તું વખત થયો લાગે છે. કહે છે કે એમાં જોવા જેવું શું છે? વખત થયો લાગે છે એટલે કે જે પરિસ્થિતિની વાત કરે છે એનો હવે સમય થઈ ગયો છે. અંધારે ખૂણેથી કોઈ ડોસી ખોખરા કર્કશ અવાજે બબડી. અંધારા ખૂણાની અંદરથી કોઈક ડોસીનો એક ખોખરો કર્કશ અવાજ છે ને બબડે છે. શું કહે છે? કે માણકી જબરી ને એના પેટમાંનું છોકરું જબરું મારું. ટંકણ ખાર દીધો તોય કાંઈ ન વળ્યું. ટંકણ ખાર દીધો તોય કાંઈ ન વળ્યું. ટંકણ ખાર એટલે એ નામનો એક ક્ષાર છે જેનું નામ છે ટંકણ ખાર, એટલે કે એક પ્રકારનો ક્ષાર. કે આ આપ્યું તો પણ કંઈ ન વળ્યું. હવે કંઈ આવનારને પાછું ઠેલાય? હવે કંઈ આવનારને પાછું ઠેલાય? કર કંઈ બાપલા છૂટકો છે. એટલે ઘડિયાળનો કાંટો આગળ વધતો જતો હતો. માણેક કરાંજતી હતી. કરાંજવું એટલે કે પીડા કે દર્દના કારણે ઊંકારા ભરવા. કણસવું એટલે કરાંજવું, દર્દથી પીડાવું અને મોઢામાંથી એક ઊંકાર આવવો, અવાજ આવવો. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી. ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો. કે આકાશને કદીક વીજળી વીંધતી હતી, કે વીજળીની આ જે લીસોટા પડતા હતા એ આકાશને વીંધતા હતા, આકાશના બે ભાગ કરી રહ્યા હતા. ભારે કડાકા થતા હતા ને વરસાદ માથે તો ઝઝૂમી રહ્યો હતો. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપર ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. ધનંજય અને વિશાખા ટોળા વચ્ચેથી નીકળીને વાતચીત કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. તે પણ હવે વખત થવા આવ્યો જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતા. હવે અહીં કૃષ્ણ જન્મનું વર્ણન આવે છે કે વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં, આજે કૃષ્ણ જન્મ માટે જે બેઠક મળી હતી, લોકો એકત્ર થયા હતા, એ ભાગવતનું શ્રવણ કરતી હતી. અને હવે સમય પણ થવા આવ્યો હતો. 12 વાગવાની તૈયારી હતી. કૃષ્ણ જન્મની શરૂઆત થવાની તૈયારી હતી. એ વાત જાણીને ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી. મધુસૂદન અને તેમની મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોળટપ્પા હાંકી રહી હતી. બ્રિજના 2 રબર પૂરા કરીને, બ્રિજની એક રમત છે, પાનાની રમત, એટલે કે બ્રિજની રમત. કે મધુસૂદન અને તેના મિત્ર મંડળ જે તેનું હતું એ પણ હવે આ પાનાની રમત, બ્રિજની રમત પૂરી કરીને પેલા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનેલા અસિતની કરામત જોવા. અસિતે જે કૃષ્ણ જન્મ માટે જે વિશિષ્ટ પ્રકારનું કંઈક આશ્ચર્યચકિત કરી દે તેવું જે આયોજન કર્યું હતું, એ કરામતને જોવા
યથાસ્થાને ગોઠવાઈ જઈને કોઈ યોગ્ય જગ્યાએ બેઠક લઈને ટોળ ટપ્પા હાંકી રહી હતી. અસિત સાવ નિશ્ચિંત બનીને એક બાજુએથી રીટા જોડે વાત કરતા કરતા હસીને બેવડ વળી જતો હતો. અસિત સાવ નિશ્ચિંત હતો, કારણ કે તેને બધું કરેલું આયોજન, જે તકનીકી કરામત જે કરી હતી તેના પર એને વિશ્વાસ હતો કે સમય આવ્યે હું તેનું સંચાલન કરીશ ને લોકો તેનો આનંદ માનશે. સૌ ભેગા થઈને કૃષ્ણ જન્મની કંઈક વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરીશું. એટલે એ નિશ્ચિંત બનીને, કોઈ ચિંતા મુક્ત બનીને, ચિંતા વગરનો થઈને એક બાજુએ બેસીને રીટા જોડે વાત કરતા કરતા હસીને લોટપોટ થઈ રહ્યો હતો. ત્યાં સણિયું પહેરીને મુખિયાજી આવ્યા. સણિયું અર્થાત કે સણનું કાપડ પહેરીને મુખિયાજી આવ્યા. નિજ મંદિરમાં એટલે કે ગર્ભગૃહમાં જઈને છેલ્લી તૈયારીમાં પરોવાઈ ગયા કે હવે 12 વાગવાની તૈયારી છે, એટલે કે તેની તૈયારીઓમાં પરોવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ અને નિકટ આવતું ગયું, કે કૃષ્ણ જન્મનું જે મુહૂર્ત છે એ પાસે અને પાસે આવતું ગયું. ભીંત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા. તમને ખબર છે કે જ્યારે કમ્પ્લીટલી 12 વાગે ત્યારે ઘડિયાળમાં આવેલ મોટો કાંટો અને નાનો કાંટો, અર્થાત કે કલાક કાંટો અને મિનિટ કાંટો, બંને બાર ઉપર એક જ લાઈનમાં જોવા મળે છે. એક જ લાઈનમાં એક જ દિશા તરફ જોવા મળે છે. એટલે કહે છે કે કૃષ્ણ જન્મનું જે 12 વાગ્યાનું મુહૂર્ત હતું, જે સમય હતો, એ પાસે અને પાસે જ આવતો જતો હતો. ભીંત પર જે ઇલેક્ટ્રિક ઘડિયાળ હતી એના બંને કાંટા, એનો કલાક કાંટો અને મિનિટ કાંટો એકબીજાની પાસે આવતા જતા હતા, એટલે કે નજીક આવવા લાગ્યા હતા. અર્થાત કે સમય 12 વાગ્યાની નજીક થવા લાગ્યો હતો. સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા. સ્ટેશન પર જે ઘડિયાળ છે એના કાંટા પણ એકબીજાની નજીક આવતા હતા. અર્થાત કે એ ઘટનાની જે વાત છે, સ્ટેશનની નજીક પેલા ઝૂંપડાની અંદર એક બહેન છે, માણકી, જે કણસતી હોય છે, એ જગ્યાએ પણ 12 વાગવાની તૈયારી છે. માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. એટલે કે માથા પર ઝઝૂમી રહેલા વાદળ, માથા પર જે કાળા ડિબાંગ ભેજ અને પાણી લઈને આવેલા એ વાદળાઓ હવે તે તૂટી પડ્યા હતા. અર્થાત કે વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદની જડી વીંજાવા લાગી હતી. એટલે કે ધોધમાર વરસાદ હવે શરૂ થઈ ગયો હતો. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઊંડું થઈ રહ્યા હતા. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઊંડું થઈ રહ્યા હતા, કે ઉડવાની જાણે તૈયારીમાં હતા. એટલે કે પવન પણ એટલો જ હતો. સુસવાટા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકના કરાંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. કહે છે કે સુસવાટા પવનના અવાજમાં એટલો વરસાદ અહીં હતો, અને આ અવાજની અંદર સ્ટેશનને પણ ગજવી મૂકે એવી ગુજરાત મેલ આવી હતી. ટ્રેનનું નામ છે ગુજરાત મેલ, એ ટ્રેનનું નામ છે. એના અવાજમાં માણેકના કરંજવાનો અવાજ હતો.
માણકી કે માણેક એના દુઃખથી ઉંકારાનો અવાજ હતો એ સ્પષ્ટપણે સંભળાતો ન હતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વાર માટે જાગતું થયું. અચાનક બસ ટ્રેનમાંથી પેસેન્જરો ઉતર્યા, એના કારણે બસ સ્ટેન્ડ એકદમ જીવતું જાગતું ધબકતું થઈ ગયું હતું. પડવારમાં એ લીલા સમેટાઈ ગઈ. ટ્રેન પણ જતી રહી. પેસેન્જરોનો અવાજ આવતો હતો એ પણ જતો રહ્યો. ધીમે ધીમે પાછી નિસ્તબ્ધતા છવાઈ. વાતાવરણ શાંત બની ગયું, નીરવ બનવા લાગ્યું. વરસાદ એક ધારો પડવા માંડ્યો. વરસાદ એક ધારો શરૂ થઈ ગયો. એકાએક ફગફગિયો દીવો બુઝાઈ ગયો. જે હાલક ડોલક, જેની જ્યોત હાલક ડોલક થતી હતી, એ ફગફગિયો દીવો અચાનક બુઝાઈ ગયો ને નિસ્તબ્ધતાને વીંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાંજી ઉઠ્યું. જેવો પેલો દીપક હોલવાયો કે તરત પેલા નવા તરો તાજા જન્મેલા બાળકના રુદનનો રડવાનો અવાજ આવ્યો અને વાતાવરણ એકદમ ગાજી ઉઠ્યું. આગળ જોઈએ કે ઘડિયાળના બે કાંટા ભેગા થતા સાથે જ કિનખાબનો લાલ પડદો સર કરતો ને સરી ગયો. ઘડિયાળના બે કાંટા ભેગા થયા. કલાક કાંટો અને મિનિટ કાંટો એક જ લાઈનમાં હવે આવી ગયા છે. અર્થાત કે 12 વાગ્યા છે. બરાબર એક્ઝેક્ટ 12 વાગ્યા છે. અને 12 વાગતાની સાથે જ કિનખાબનો એ લાલ પડદો સરર કરતો સરકી ગયો. અર્થાત કે કૃષ્ણ જન્મોત્સવની તૈયારી જે ચાલતી હતી, હવે એ જન્મોત્સવનો પ્રસંગ હવે શરૂ થવા જઈ રહ્યો છે. યાદ રાખજો મિત્રો, આ સરર જે છે, સરર, તો એને આપણે શું કહીશું? રવાનુકારી શબ્દો. શું કહીશું? રવાનુકારી શબ્દો. જેમાં આ રવ એટલે અવાજ, અવાજનું અનુકરણ થતું હોય. સર સર, પાણીનું પડવું, ટપ 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 ટપ, ઘોડાનું ચાલવું, તબડાક તબડાક તબડાક. શું ખરેખર ઘોડો ચાલે તો તબડાક તબડાક એવો અવાજ નીકળે છે? પણ આપણે તે અવાજને શબ્દબદ્ધ કર્યો, તબડાક તડબાક. પાણી પડે છે તો ટીપ ટીપ એવો અવાજ આવતો નથી, પરંતુ એ અવાજને આપણે શબ્દોનું સ્વરૂપ આપ્યું કે ટપ ટપ. તો આમ અવાજને જ્યારે એ કોઈ શબ્દનું ચોક્કસ રૂપ આપવામાં આવે, અર્થાત કે અવાજને, રવને શબ્દબદ્ધ કરવામાં આવે, તો તેને રવાનુકારી શબ્દો કહે છે. શું કહે છે તેને? રવાનુકારી શબ્દો. શું કહીશું? રવાનુકારી શબ્દો. ઓકે, જોઈએ આગળ. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો. તેજ એટલે કે પ્રકાશનો પુંજ, પ્રકાશનો વિશાળ સાગર અવતરતો હોય એમ એક ઝબકારો થયો. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો. કે જે કૃષ્ણ ભગવાનની જન્મદાતા માં દેવકીના ખોળામાં બાળકને રૂપે, બાળક સ્વરૂપે એ તેજ પુંજ હવે ઝૂલવા લાગ્યો. એ પરમ તત્વ, એ પ્રકાશિત તત્વ હવે ઝૂલવા લાગ્યું છે. કૃષ્ણ જન્મ માટે અસીતે કરેલ વિવિધ પ્રકારની ટેકનોલોજીના ઉપયોગનું અહીં સર્જક વર્ણન કરે છે. કારાગૃહના અંધકારમાં એ તેજપુંજ અજવાળું પાથરતો હતો. માં દેવકી જે કારાગૃહમાં
કંસ દ્વારા કેદ થયેલ હતી. એ કારાગૃહના ઘોર અંધકારમાં એ તેજપુંજ, એ પરમ તત્વનું પ્રાગટ્ય થયું. એટલે તેજપુંજ આખા અંધારાની વચ્ચે પ્રકાશ પાથરતો હતો. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો, બહારનો ઝબકારો ઘડીક અંદર પણ ડોક્યું કરી જતો હતો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા ને શંખનો તુમુલ ધ્વનિ થયો. તુમુલ ધ્વનિ થયો. કાંસા, ઝાલર, મંજીરા અને શંખનો તુમુલ. તુમુલ એટલે ભયાનક, એકદમ વધુ પડતો અવાજ થયો, ડરામણો. બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં બીભાસના સૂર છેડ્યા. એટલે કે આજે રામદીન શરણાઈવાળો છે એ પ્રભાત નહોતું થયું. પ્રભાત એટલે સવાર. સવાર નહોતું થયું છતાં પણ બીભાસના સૂર છેડ્યા. બીભાસના સૂર છેડ્યા અર્થાત કે બીભાસના સૂર એટલે કે સવારના પહોરમાં વહેલી પરોઢે ગવાતો એક રાગ છે. વહેલી પરોઢે ગવાતો સંગીતનો એક રાગ કે જેને બીભાસના સૂર કહે છે. તો આ જે રામદીન શરણાઈવાળા હતા તેમને સવાર નહોતું થયું છતાં પણ બીભાસના સૂર છેડ્યા. એટલે કે સવારમાં ગવાતો રાગ, એ રાગ શરણાઈ વડે તેઓ છેડવા લાગ્યો. પ્રેક્ષકો ઊભા થયા, દર્શકો ઊભા થયા. કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. કે કૃષ્ણ જન્મનો આજે પ્રસંગ હતો, મનોરંજનનો આજે કાર્યક્રમ હતો, એ પર્વ, એ પ્રસંગ, એ ઉત્સવ અહીં પૂરો થાય છે. ઝૂંપડાની દુનિયા સળવડી ઉઠી હતી. એક તરફ કૃષ્ણના જન્મની વધામણી થાય છે તો બીજી તરફ ઝૂંપડામાં માણકીના પેટે એક બાળકનો જન્મ થવાનો છે. એટલે કે ઝૂંપડાની દુનિયા સળવડી ઉઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો. સળવડી ઉઠી એટલે બાળકનો કિલકિલાટ ત્યાં થઈ ગયો હતો. બાળકના રડવાનો અવાજ હવે આવતો હતો. જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી, હું કહું છું એમ કર, એમાં કાનજીનું કામ નહીં. કહે છે કે હું કહું છું એમ કર, કાનજીનું કઈ કામ નથી. એક પાત્રનો આ અવાજ છે, એના શબ્દો છે. આગળ છે, પણ એ વેલજી ડોહાની આ ઘડીએ કોણ ભાડ કાઢે? એટલે કે એ વેલજી ડોસાને અત્યારે કોણ શોધશે? લો તારે એમને કહો છો તે તમે જ જાઓ ને મારા ભાઈ. તમે એમને કહો છો કે કાનજીનું કામ નહીં, વેલજીને બોલાવો એમ કહો છો તો એ કામ તમે જ કરો ને. બીજો જરાક ધીમો અવાજ સંભળાયો, એલા એ ગમાર, જરા ધીમો બોલતો જા, માનકી સાંભળે ને તો બચાડી દુખી થાય. એટલે કે ગામડિયા થોડું ધીમે બોલ, ગર્ભવતી માનકી સાંભળશે તો બચાડી દુખી થાય. અર્થાત કે બિચારી નાહકની દુખી થશે. જેને ઉદ્દેશીને કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો, દખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કાંઈ. કે દુખી તો દખી, તળપદા શબ્દ છે આ. દખી એટલે કે દુખી, કે દુખી તો થઈ છે જ ને. જો દુખી ના હોત અને સુખી હોત તો આ મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી થોડી હોત. આપણા જ એટલે કે આપણે પણ દુખી છીએ અને એ દુખી છે એટલે આપણે ભેગા જ છીએ. નહીં તો જો સુખી હોત તો આપણા જોડે આવા દુઃખના દિવસોમાં ક્યાંથી હોત? હોનાના હિંડોળે ઝૂલતી ના હોત. હોનાના એટલે
સોનાના હિંડોળે ઝૂલતી ના હોત તો કે સુખના સાગરમાં ના રમતી હોત, એટલે કે તે દુઃખી તો છે જ. એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભૈલા જાજી લપ મેલો ને, એટલે કે જાજી માથાકૂટ ના કરશો ને, હાલો મારી હારે, મારી સાથે ચાલો. પ્રતાપગંજમાં જતા પેલું નાડું નથી ભાડ્યું લ્યા, ત્યાં ઓલ્યા છપરા દીઠા કે નહીં, ત્યાં જવાનું છે કે પ્રતાપગંજ. પણ આ પ્રાદેશિક ભાષામાં બોલે છે કે પ્રતાપગંજ. શું કહે છે? પ્રતાપગંજમાં જતા પેલું નાડું નથી ભાડ્યું, એટલે કે નાડું નથી જોયું, ત્યાં ઓલ્યા છપરા દીઠા કે નહીં, ત્યાં જે છાપરા તમે જોયા ને, દીઠા એટલે જોયા, ત્યાં જવાનું છે. અત્રે આ વિડીયોમાં આપણે આટલું જ જોઈશું. આગળના પ્રકરણની આગળની માહિતી આપણે અન્ય વિડીયોમાં જોઈશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.